એઆઈ સાથે પરિચય ઇન્ટ્રોડક્શન ટુ એઆઈ શું તમે ક્યારે વિચાર્યું છે કે સ્માર્ટફોન તમારો અવાજ સાંભળીને કેવી રીતે જવાબ આપે છે અથવા તમારો ફોન ફોટામાં રહેલ ચહેરાઓને કેવી રીતે ઓળખી લે છે? આ બધું હવે આપણા જીવનનો એક ભાગ બની ગયું છે. કોઈ પણ જાદુ વગર આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની મદદથી શક્ય બન્યું છે. પરંતુ છેવટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે શું અને તેની કામ કરવાની પ્રક્રિયા શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એવી ટેકનોલોજી છે જે કમ્પ્યુટર્સ અને સ્માર્ટફોનને માણસોની જેમ શીખવાની, સમજવાની, સમસ્યાઓ હલ કરવાની, નિર્ણય લેવાની અને સર્જનાત્મક કામ કરવાની ક્ષમતા આપે છે. એઆઈની મદદથી કોઈ પણ મશીન વસ્તુઓને જોઈ શકે છે અને તેમને ઓળખી શકે છે. જેમ કે કેટલાક મોબાઈલ ફોન માત્ર ચહેરો જોઈને જ અનલોક થઈ જતા હોય છે. આ ટેકનોલોજી માણસની ભાષાને સમજી શકે છે અને તેના પર યોગ્ય પ્રતિક્રિયા પણ આપી શકે છે. ઉદાહરણ તરીકે, એલેક્સા અને સિરી જેવા ઉપકરણો તમારી વાત સાંભળીને કાર્ય કરે છે. એઆઈ માણસના હસ્તક્ષેપ વિના પણ કામ કરવામાં સક્ષમ છે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર એવી રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે તેમાં ડ્રાઈવર વગર પણ મુસાફરી કરી શકાય. પરંતુ એઆઈની જરૂરિયાત કેમ છે? આજની દુનિયામાં કામની ઝડપ, સૂચનાઓનું પ્રમાણ અને સમસ્યાઓની જટિલતા ઘણી વધી ગઈ છે. તેમને પહોંચી વળવા માટે માણસોએ સાથે મળીને કામ કરી શકે તેવી એક ટેકનોલોજીની જરૂર હતી અને આ જરૂરત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે એઆઈથી પૂરી થઈ છે. એઆઈની મદદથી જટિલમાં જટિલ માહિતીનું વિશ્લેષણ ખૂબ જ ઓછા સમયમાં કરી શકાય છે, જેથી સાચો નિષ્કર્ષ શોધવાનું સરળ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, ઘણા શહેરોમાં એઆઈ દ્વારા જ ટ્રાફિક સિગ્નલોનું વ્યવસ્થાપન કરવામાં આવે છે. રિયલ ટાઈમ ટ્રાફિક માહિતીનું વિશ્લેષણ કરવું અને તેના આધારે સિગ્નલનો સમય નિયંત્રિત કરવો, આ કામ એઆઈ દ્વારા કરવામાં આવે છે. તેનાથી ટ્રાફિક જામ ઓછો થાય છે અને દરરોજ આવતા જતા લોકોનો ઘણો સમય બચે છે. આના પરથી એ વાત તો સ્પષ્ટ છે કે આવનારો સમય એઆઈનો હશે અને આપણે તેના વિશે જાણીને અત્યારથી જ તેની સાથે દોસ્તી કરી લેવી જોઈએ. એ દિશામાં આ કોર્સ તમને મદદરૂપ થશે. આ કોર્સમાં કુલ 5 મોડ્યુલ આપવામાં આવ્યા છે. આ કોર્સમાં આપણે ફક્ત એઆઈને સમજવાનો અને તેના પ્રકારોને જાણવાની કોશિશ કરીશું. એટલું જ નહીં, પરંતુ એ પણ જાણીશું કે રોજિંદા કામો અને રચનાત્મક પ્રયાસોમાં આપણે એઆઈની મદદ કેવી રીતે લઈ શકીએ. સાથે જ આપણે એ પણ જોઈશું કે અલગ-અલગ ક્ષેત્રોમાં એઆઈનો વિસ્તાર કઈ રીતે થઈ રહ્યો છે. આ એક ક્રમશઃ માર્ગદર્શિકા છે જેનાથી તમે એઆઈના સ્માર્ટ યુઝર બની શકો છો. જો કે એઆઈ મનુષ્યો માટે ફાયદાકારક છે, પરંતુ જો તેનો ઉપયોગ સમજદારી અને સાવધાની વિના કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે. આ કોર્સ અંતર્ગત આપણે એઆઈ સાથે જોડાયેલ સંભવિત જોખમો અને આપણી જવાબદારીઓ વિશે પણ ચર્ચા કરીશું. આ કોર્સમાં એઆઈ સાથે જોડાયેલ માહિતી સરળ અને સહેજ ભાષામાં આપવામાં આવી છે. તેના માટે તમારે ટેકનિકલ નિષ્ણાત હોવાની જરૂર નથી. આ કોર્સ દરેક વ્યક્તિ માટે છે જેમને પણ એઆઈ વિશે જાણવાની ઉત્સુકતા હોય. તો શું તમે તૈયાર છો એઆઈની આ નવી યાત્રામાં એક ડગલું આગળ ભરવા માટે? જો તમે એઆઈ વિશે શીખવા માટે ઉત્સુક છો તો આ કોર્સ તમારા માટે છે. તો અમારી સાથે જોડાયેલા રહો અને આ કોર્સના દરેક પગલાંનો હિસ્સો બનો.